નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચાર આવી રહ્યા છે કે દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમસ્ત વોરા સમાજ ટ્રસ્ટ આણંદ દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ રંગેચંગે ઉજવાયો. આણંદ ખાતે ટાઉન હોલમાં સમસ્ત વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયો. ધોરણ 1 ઇંગ્લિશ મીડિયમ, એસએસસી, હાયર એજ્યુકેશન, સ્નાતક, અનુસ્નાતક, ડિગ્રી અભ્યાસ, ડોક્ટર, એન્જિનિયર, આઈલેટ્સ અને પીએચડીના અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના અગ્રણીઓના હસ્તે સુમતિ ચિહ્નો અને પ્રશંસાપત્રો આપીને સન્માનિત કરાયા. આ ભવ્ય અને સમગ્ર વોરા સમાજની તમામ જ્ઞાતિઓને આવરી લેતા કાર્યક્રમને સમાજ અને સખીદાતાઓ તરફથી ખૂબ જ વિશાળ પ્રમાણમાં આવકાર મળ્યો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ ખમીશાભાઈ સિંધી ખેડાવાળા ખાસ ઉપસ્થિત રહ્યા અને પ્રસંગને અનુરૂપ માનનીય પ્રવચન આપ્યું હતું. જ્યારે ટ્રસ્ટ પ્રમુખ ફિરોઝભાઈ રેતીવાલા, ઉપપ્રમુખ ઇસ્માઇલભાઈ કાબડીવાળા, અયુબભાઈ ચાંદની, કાસમભાઈ લુણાવાડા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ સહિત ફકીર મહંમદ રઢુવાળા, કયુમભાઈ ખેડાવાળા, મ્યુનિસિપલ કાઉન્સિલરો વહીદાબેન બક્સરવાળા, નઝમાબેન પઠાણ, વહીદાબેન શેખ, રહેમતબેન તેમજ જાણીતા લેખક અનવર બહાદુર પુરવાલાએ ઉપસ્થિત રહીને સ્વહસ્તે 400 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. આભાર વિધિ કાસમભાઈ દ્વારા કરવામાં આવીને સમગ્ર વિશાળ કાર્યક્રમનું સફળ સંચાલન મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર જાહેદ વોરા દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટર ફરહીન બહાદુરવાલા, સિયોરાજ સુખભાઈ, પાટવી ગુજરાતી ન્યૂઝ, આણંદ.